આજે આપણે બનાવશું ઢોસા રવા બેસનના. તો આ રવો લીધો છે, આ બેસન લીધું છે, આ મીઠું છે, આ છાશ છે. છાશમાં આપણે પલાળશું. તો આપણે સૌ પ્રથમ પહેલાં રવો નાખી દઈએ અને બેસન નાખી દઈએ. 1 ચમચી મીઠું નાખીએ. હવે આપણે છાશથી પલાળી દઈએ. છાશ બહુ ખાટી નથી, મોળી જ છે. ઘરની છાશ છે, બાટલીની નથી લેવાની. ઘરે બનાવેલી હોય કે ગમે એ હોય, પણ બાટલીની નહીં. કાં દહીં નાખી દેવાનું. રવા બેસનનું બેટર આપણે હવે તૈયાર થઈ ગયું છે. તો હવે આને આપણે ઢાંકીને 1 કલાક રેસ્ટ આપશું. પછી આપણે ઢોસા બનાવવાનું સ્ટાર્ટ કરશું. ઢોસા બનાવવા માટે આપણે એટલી વસ્તુ લીધી છે. આ બટેટા છે, વટાણા છે, કાંદા છે, મરચાં છે, આદું છે, અને આ મીઠો લીમડો છે, ટમેટાં છે, અને લીલા કાંદા છે, અને લીલું લસણ છે, મિક્સમાં છે. અને આ સૂકા કાંદા આપણે થોડાક લીધા છે, લીલા લીધા છે ને એટલા માટે. હવે આપણે સૌ પ્રથમ પહેલાં વઘાર કરશું. તો આપણે આ તેલ મૂકી દીધું છે તવામાં. તો હવે આપણે ગેસ શરૂ કરશું. આ સૂકા મસાલા લીધા છે. તો હવે આપણે વઘાર કરવાનું શરૂ કરશું. સૌ પ્રથમ પહેલાં આપણે જીરું નાખશું. જીરું નાખશું ને આ હિંગ નાખશું. હિંગ નાખીને પછી આપણે સીધા પહેલાં વટાણા નાખી દેવાના છે. મીઠો લીમડો નાખશું. હવે આપણે કાંદા નાખશું. કાંદાને આપણે થોડી વાર સડવા દઈશું. મરચાં નાખશું ને આદું નાખશું. હવે આપણે ટમેટા એડ કરશું. હળદર નાખશું, મીઠું નાખશું. હવે આને ઘડીક ઢાંકીને સડવા દઈશું. સડી જાય એટલા માટામાં આપણે બટેટા પીસીને તૈયાર કરી લેશું. બટેટા પીસાઈ ગયા છે આપણા. તો હવે આપણે જોઈ લઈશું વઘાર. હવે આની અંદર આપણે લીલા કાંદા અને લીલું લસણ નાખી દઈશું. મિક્સ કરી લઈશું અને પછી આપણે નાખશું લાલ મરચું. આપણે નાખશું ધાણા જીરું.
હવે ગેસ ધીમો કરી દઈશું અને હવે નાખશું આપણે બટેટાનો મસાલો. હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું. જુઓ આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. આ મસાલા ઢોસા માટેનો મસાલો છે. થઈ ગયો છે ને સરસ મજાનો. હવે આને આપણે ઢાંકીને એક બાજુ મૂકી દઈશું. આપણું બેટર હવે આપણે જોઈ લઈશું. તો હજી પરફેક્ટ સારું છે બેટર. હવે આની અંદર આપણે સહેજ હળદર નાખશું. પેપરનો કલર આપણે સરસ મજાનો આવે પીળાશ ઉપર. આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે લોઢી મૂકી દઈશું ગેસ ઉપર અને બનાવવાનું સ્ટાર્ટ કરશું. લોઢી આપણે ગરમ થવા મૂકી દીધી છે અને આ બેટર આપણું છે. તો હવે આપણે પેપર બનાવવાનું સ્ટાર્ટ કરશું. પેપર બની ગયું છે. તો હવે આપણે આની ઉપર બટર લગાવી લઈશું. હવે આપણે સ્ટફિંગ નાખશું. જુઓ કેટલા સરસ ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે, કડક અને સરસ મજાના. તો હવે મળશું આપણે નવા વિડીયામાં નવી રેસીપી સાથે.